સુરત શહેરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। વૃક્ષારોપણ માટે બનાવેલી નવી ફૂટપાથ ફરી ખોદી હતી। ખોદકામ બાદ છેલ્લા 8 દિવસથી કામકાજ ઠપ હતું। પેવર બ્લોક પણ ઉખડી જતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા હતા। ઝી 24 કલાકમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર હવે એક્શનમાં આવ્યું। 60 જેટલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। મનપા દ્વારા સાયન્સ સેન્ટર રોડ પર કરાયું છે વૃક્ષારોપણ। મહત્વનું છે કે મનપા દ્વારા વૃક્ષારોપણના નામે દેખાડો કરવામાં આવ્યો હતો। શહેરના કૃષિ ફાર્મથી સાયન્સ સેન્ટર સુધી વૃક્ષારોપણ કરવા માટે મનપાએ લાખોના ખર્ચે બનેલી નવી ફૂટપાથ જ ખોદી નાખી હતી। 300 મીટરના અંતરમાં જ 60 જેટલા ખાડા ખોદી દેવાતા સ્થાનિક રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે આપણી ચેનલ ઝી 24 કલાક પર સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત થતા પ્રશાસન દોડતું થયું અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી। અઠવાડિયા સુધી ખાડા ખોદીને રાખો, બ્લોકને ફૂટપાથને નુકસાન પહોંચી શકે છે। અઠવાડિયા સુધી એટલે શું હતું કે આ રોડ આખો ફૂટપાથ પર ખાડા કરવાનું કામ ચાલુ જ છે। એટલે ખાડા કરવાના તેને માટે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે આ। એટલે આગળ ખાડા કરતા ગયા છે માણસો અને રોપવાનું આ વીકનું પ્લાનિંગ છે જ આપણું અને રોપવાનું ચાલુ છે। અને હાલમાં વરસાદ પણ હજી એટલો જામ્યો નથી આપણા સુરત શહેરમાં।